નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રા જળ જીલણ 11નો યોજાયો. જળ જીલણી 11ની શોભાયાત્રા કાઢવામાં આવી. રાધનપુર ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી આ ભવ્ય પાલખી યાત્રા સાથે શોભાયાત્રા નીકળી, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, ડોક્ટર દેવજી પટેલ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર, રમેશભાઈ તેમજ નગરપાલિકાના નગરસેવક અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર, અન્ય મહાનુભાવો તમામની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે જળ જીલણી 11ની ભવ્ય શોભાયાત્રા નીકળી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ જળ જીલણી 11ની શોભાયાત્રાનું સ્વાગત નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ખૂબ જ આજે જલ જીલણી 11 ભાદરવી 11 ઠાકોરજીનો વરઘોડો ઠાકોર વાસમાંથી દરેક સમાજના 18 આલમના લોકો એ ઉત્સાહભેર ઠાકોરજી ભગવાનના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલ જીલણી 11 ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જલ જીલણી તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા. ગામ નગરના લોકોએ, રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલ જીલણી 11ના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદરણીય હિતલબેન ઠાકોર, નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ, કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ, બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ જલ જીલણી 11માં એ બધાએ જોડાયા અને ઉત્સાહભેર ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલ જીલણી કરાવી, નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ. ઠાકર ભગવાન કી